ઝઘડા તાલુકાના રાણીપુરા મોરા વગામાં અવિરત વરસેલા વરસાદના કારણે મોટા પાયે જમીન ધોવાણ થવાથી વ્યાપક નુકસાન. ઝઘડા પંથકમાં ગત સપ્તાહે થયેલા વરસાદે એક જ દિવસે સુધીમાં 5 ઇંચ જેટલો વરસ્યો હતો, જેના પગલે ઠેર ઠેર પાણીઓ ભરાઈ ગયા હતા, રસ્તાઓ બંધ થઈ ગયા હતા. પંથકમાં પડેલા વરસાદના કારણે ખૂબ મોટા પાયે નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં ધોવાણ થવા પામ્યું હતું, જેના કારણે ખેડૂતોને નુકસાન થવા પામ્યું. આ ઉપરાંત ગુમાનદેવ ઉચેડિયા વાડી ખાડીમાં ઉપરવાસમાં ભારે વરસાદના પાણીના પ્રવાહથી કાવેરી ખાડી બંને કાંઠે વહેતી જણાઈ હતી. કાવેરી ખાડી જ્યાં નર્મદા નદીમાં મળે છે તે સ્થળે ખૂબ મોટા પાયે કાવેરી ખાડીના રાણીપુરા તરફના કાંઠાના ખેતરોમાં ધોવાણ થવા પામ્યું છે. રાણીપુરા ગામની સીમના મોરા વગાના ખેતરોનો ઊભા પાક સાથે ધોવાણ થયું હતું. સામાન્ય રીતે નર્મદા કાંઠા વિસ્તારમાં કેળ અને શેરડીનો પાક થતો હોય છે, પરંતુ ઘણા ખેડૂતો કઠોળ, શાકભાજી, કપાસ જેવી ખેતી પણ મોટા પાયે કરતા હોય છે. અવિરત વરસેલા વરસાદે ખેતીમાં પણ મોટું નુકસાન કર્યું છે. ખેતરોમાં પાણી ભરાવાના કારણે મગફળી, સોયાબીન, કપાસ, તુવેર ઉપરાંત તમામ પ્રકારના શાકભાજીના પાકને પાણીના ભરાવાના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે. તાલુકાના ઉચેડિયા રાણીપુરા વિસ્તારમાં મોટું નુકસાન પાકને થવા પામ્યું છે. નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં મોટા પાયે ધોવાણ થવા પામ્યું છે. તાલુકાના રાણીપુરા ગામની સીમને અડીને ગુમાનદેવ ઉચેડિયા વાડી ખાડી વહે છે. તે ખાડીમાં પણ ઉપરવાસમાં થતા સ્થાનિક વરસાદ વરસવાના કારણે ખાડી બે કાંઠે વહેતી હતી, જેના કારણે રાણીપુરા સીમના ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું હતું. ધોવાણમાં આખા ખેતરો ઊભા પાક અને બોરિંગ સાથે ધોવાઈ ગયાના અહેવાલ ખેડૂતો પાસેથી મળ્યા હતા. ગત સપ્તાહે વરસેલા વરસાદે ખેતરના ઉભેલા પાક અને નુકસાન કર્યું છે. સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ખેતરોની 15 થી 20 વીઘા જમીન પણ ધોવાણ થતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાવેરી ખાડીના રાણીપુરા કાંઠા પર છેલ્લા 15 વર્ષ દરમિયાન આશરે 200 વીઘા જેટલી જમીન ધોવાણ થઈને સામાકાંઠા ઉચેડિયા તરફ જતી રહી છે. ત્યારે રાણીપુરા ગામના ખેડૂતો છેલ્લા 15 વર્ષથી આ જમીન ધોવાણનો માર વેઠતા આવ્યા છે. ગત વર્ષે જે ધોવાણ થયું હતું તેનો તાગ મેળવવા ઝઘડાના ધારાસભ્ય જાતે ખેડૂતો સાથે નાવડી લઈ ધોવાણવાળી જગ્યાની મુલાકાત લઈ જમીન ધોવાણ વિભાગમાં ખેડૂતોને વળતર બાબતે રજૂઆત કરી હતી, પરંતુ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી આ બાબતે કરવામાં આવી નથી. રાણીપુરા મોરા વગાની જમીન વર્ષોથી ધોવાણ થતી આવે છે, જે બાબતે ઠોસ પગલાં લેવામાં આવે તેવી માંગ રાણીપુરાના ખેડૂતો કરી રહ્યા છે. મારું નામ મયંકભાઈ મનુભાઈ પટેલ છે. હું રાણીપુરાનો રહેવાસી છું. મોરા વગામાં મારી 5 વીઘા જગ્યા આવેલી છે, પણ કાવેરી નદીનું પાણી જે જળસ્તર વધીને આવે છે તેનાથી 15 થી 20 વીઘા જમીન હાલ ધોવાય છે, ને આટલા 15 વર્ષની અંદર લગભગ 200 વીઘા જેટલી જગ્યા ધોવાઈ ગઈ છે. મારું નામ કેતનભાઈ કાંતિભાઈ પટેલ, રાણીપુરાનો રહેવાસી છું. મારી મોરા વગામાં જમીન આવેલી છે 10 વીઘા. એમાં ઊંચેડિયાની ખાડી લાગે, ગુમાનદેવની ખાડીમાં ધોવાણ વધારે છે. 4 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો, એમાં મારું કેળનું વાવેતર હતું, એમાં 15-20 ઝાડ ખોડાણ લાગ્યું છે. મારી આજુબાજુમાં લોકોને 5 વીઘા જમીન કેરો સાથે ધોવાણ થઈ ગયું છે. તમારી કેટલી જમીન ધોવાઈ છે? મારી 2 વીઘા ધોવાય છે. મારું નામ વિજેશ પટેલ છે. રાણીપુરાનો રહેવાસી છું. અમારી 4 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એમાં 5 વીઘા જમીન અમારી ધોવાણ થયેલી છે. ઊભા પાક સાથે કેળનું વાવેતર છે.